તમે જોઈ શકો છો મિત્રો કે આપણે દેશી ગાયો દોવા માટેની રીતિંગ કેવી હોય. ગાયો કોઈ છોકરાને અડે નહીં, મારે નહીં, કોઈને મારે. તમે જો અમારો ભોણિયો હોય ને એનો ગાય દોવા જાય. જો તમે કેવો ગાય દોવે છે સોહંતી સર. તો મન કે ચૂપ એમ કહેશે કે આવું કેવા ના હોય. તમે જોઈ શકો છો ગાય દોવા. તો જો ગાય છે એમ દોવાય એ પણ જોઈ લો આજ તમે. જો મિત્રો અમારો ભાઈબંધ રેડલા દોવે ગાય ચીટા સોંતી સર દોવે છે. મારી મમ્મી, અમારા ભણિયો, અમારા બબુ જોઈ શકો છો. જોતા કે જો એનો હવાજ પૂરો થાય. જો છોકરાનો ગાય દોવાય દૂધ જોઈ શકો છો. ગાય અમારી કોઈ મારતી નહીં. આગળ બીજી ગાય હોય તો છોકરાને તો ફફોડી નાખે મારીને. જોતા કે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો ગાય જોવાની રીતિંગ આવી હોય. જો મિત્રો પોણી તો દોઈ રહ્યો. માપાને દોવાની ઈચ્છા થઈ તો ગાય દોવા આવી ગયા. એમને પણ ગાય માણતી નથી. ગાય સોંતી સર ઊભી રહે. જો ગાય દોવા માટે તમારે પણ દોવાની ઈચ્છા હોય ગાય તો દેશી ગાય દોવા દે. અમુક જ ગાયું મારવાવાળી હોય. 30% ગાયું મારતી ના હોય. તમે જોઈ શકો છો ગાયું છે એમ દોવાય. તમે દૂધ તો પીધું જશે ગાયનું કોઈક દિવસ. તમે જોઈ શકો છો ગાયની. જગ્યા ગુજરાત. તમે જોઈ શકો છો મિત્રો રેડલો 429 રૂપિયો હોય. આપણે પાંચ જ તો બે તોડવાન કરે એટલે આગળ શૂટિંગ લેવું પડે છે. આ રેડલાનું રેડલો એવો મસ્ત હોય. એની બાજુ આપણે રેડલો તમારે ખૂબ બતાવીએ છીએ. રેડલી બતાવીએ છીએ, ગાયું બતાવીએ છીએ. તો આપણે આગળ હવે બતાવીશું પાડો. જય ગૌ માતા. તો ચાલો અમે તમને બતાવીશું હવે ઓરિજિનલ ગાય. આ છે ડુપ્લિકેટ ગાય. તમે જોઈ શકો છો ઓરિજિનલ ગાય પણ આ ટાઈપની જ બે એ તમને આજે બતાવશું. ચાલો જય ગૌ માતા મિત્રો. તમે તો અમે ચાલો હવે જઈ રહ્યા છીએ ગાય પાસે. ગાય પાસે એકદમ જ મારે. તમે જોઈ શકો છો ગાય આપણી નકલી ગાય ચી ટાઈપની બેઠી છે, અસલી ગાય ચી ટાઈપની બેઠી છે. આ ગાય અને નકલી ગાયમાં શું ફરક બેહવાની રીતિંગ જોઈ શકો. ગાય બે બધી એક જેમ. હાલ પાસે જાય તો ગાયને એમ થાય કે આપણે રેડલાને મારવા જાય એટલે બાપડી ગાય બીક ના મારે ઊભી થઈ જાય. ગાય પાસે કમ્પ્લીટ જેમ શૂટિંગ કરાવી નહીં આપણે એ પણ તમે જોઈ શકો છો. આ સાઈડમાં નેની એટલું છે બહુ મોટી અને બહુ એકદમ નેની ગાય નથી આવી એ છે એ તમે જોઈ શકો છો. રેડલું નેનીમાં કેવું મસ્તી ચડ્યા છે તમે જોઈ શકો છો. કેવું એનીમાં મારવા જાય છે નેનું રેડલું તમે જોઈ શકો છો. આપણે પાસે જો કેવો મોજથી મસ્તી કરે. આપણે રેડલા હોમાં જેટલું એટલું તો આપણે મારવા એવું આવે છે ને દોડવાનું જ કરે. પહેલું તો ફાટી જવું. ગાય તો અમારી ઓહે પડે ને મને તો જુઓ. તમે પાસે નહીં જાઓ તો જો રેડલું તો આખું જ જતું રહ્યું. પાસે આવ્યો તો કરું શું રેડલાનું. ચાલો તો આપણે તો ગાય બતાવી. આજ તો ભેંસને પાડાય પણ બતાવવાનું કીધું હતું મેં. હા હે અમારો પાડો. પાડી જોઈએ છે. પાડો ચાક જ જોયો છે. એકદમ નાનો હે એટલે જેવડો જ એ પણ તમે જોઈ શકો છો. પાડાને એમ થાય કે આપણે કોઈ ખવડાવવા આવ્યા એટલે પાહીને ફરે છે. જોજો એમ થાય. બોલે રાખે હે બાપડું છે જ એકદમ નાનો હે હજી.
ગાય એકદમ બિંદાસથી શાંતિસર બેઠી હવે તમે જોઈ શકો ગાય ચેવી બેઠી તાકીને આપું જેમ જેમ એમ તાક તાક કરે ગાય મારા હોમી જો આ ગાય ચેવી શાંતિસર ઊભી છે ઊભી ઊભી ઊંઘે છે આ મસ્તી કરેલું એની માં સાથે પાણી જાય તો એની માં મારવા આવે છે પાડો શાંતિસર ઊભો છે એની માં આ શાંતિસર સાર ખાઈ રહી છે એ પણ તમને બતાવીશું જોઈ શકો છો આ અમારી ભેંસ છે બહુ હમી તો નથી કે બહુ પેલી નથી તમે જોઈ શકો છો મન તો મારવા આવે ને એવી કે તું ગૌશાળામાં જાય સેવા કરવા એટલે મને મારવા આવે ઘરના દોડે કેવા નહીં કે નહીં મારવા આવતા ખાલી ગૌશાળામાં જ ગાયું નહીં મારતી ઘરની ગાયુંનો ભેંસો તો ઓહો મારે હે એવી ને જાઉં શું પાસે જો ગાય પાછળ જવું તો હવે પાછળ થઈને જોજો ખાલી ગાય તો કંઈ મારા હવે ખબર પડતા બે પાડો જવું એમ આવે હાલ તો આડાને મોજ છે પેલી ગાય જો જેવી હુઈ ઊભી ઊભી હુઈ જઈએ ચલો ભાઈ જય ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની છે ગમે ત્યારે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાની જ છે આપણે જય ગૌ માતા મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા